નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા ભૂસ્તર અને એસઓજી પોલીસે ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું। ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી કરતા 3 હિટાચી અને 12 ડમ્પર કબજે। વડગામ તાલુકાના તોતા લક્ષ્મીપુરા ગામના વીર જવાન શહીદ થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો। શહીદ વીર જવાનને ભારત માતા કી જયના નાદ સાથે નતમસ્તકે શહીદ વીર અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પી। ડીસા વોર્ડ નંબર 2 ના કુલબાણીનગર સોસાયટી ખાતે મોદી પરિવારની જાહેર સભા યોજાઈ। લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ 14 ફોર્મ માન્ય રહ્યા। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં શનિવારે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધાનેરા ખાતે તાલુકા કક્ષાનું ભાજપ કાર્યાલય આજે ખુલ્લું મૂકવામાં આવ્યું। બનાસકાંઠાનું કમલ દિલ્હી મોકલવાનું આહવાન કરવામાં આવ્યું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। લાકડીની યુવતીનો વિડીયો એક્ટિંગ કરી બીભત્સ ટિપ્પણી એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મામલે ફરિયાદ। જાનવી ઠાકોર નામની યુવતીનો વિડીયો એડિટ કરી વાયરલ કરવા મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ। ઠાકોર સમાજની યુવતીએ થોડા દિવસ અગાઉ ઠાકોર સમાજને સત્ય વાત સમજાય તે હેતુથી વિડીયો કર્યો હતો વાયરલ। વિડીયો એડિટ કરી અભદ્ર ટિપ્પણીઓ કરી વિક્રમ ઠાકોર નામના યુવક અને અન્ય ઇસમોને વિડીયો કર્યો વાયરલ। પીડિત યુવતીના પિતાએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ। 3 વર્ષ અગાઉ ભાવરના પોલીસ કોન્સ્ટેબલ આપઘાત મામલે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ। 3 વર્ષ અગાઉ ભાભર પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને આપઘાત કર્યો હતો। મૃતક નાગજી ઠાકોરે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ સુસાઇડ નોટમાં લખ્યું હતું। ગેનીબેન મૃતકના પાસે વારંવાર દારૂના હપ્તા માંગતાને ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરી દબાણ કરાવતા હોવાના આક્ષેપ। મૃતક નાગજી ઠાકોરના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી મદદ માંગી। વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કારણે પિતાનું મોત થયું હોવા છતાં પણ 3 વર્ષથી નથી મળતો ન્યાય। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મોટા માણસ હોય તેવું છે ને દબાવી રાખતા હોવાના આક્ષેપો। મારું નામ વિશાલ નાગજીભાઈ ઠાકોર, હું થરા તાલુકો કાંકરેજનો રહેવાસી છું। મારા ભોળા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો। મારા પિતા નાગજીભાઈ ભાભર પોલીસ મથકે નોકરી કરતા હતા। તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રામાણિક માણસ હતા। મારા પિતા વાવ વિધાનસભાના ભાભરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા। ભાભર વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા। એમના સગાવાલાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા। મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી। ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા, તારી પક્કલ ઉતરાવી દઈશ, તમને નોકરીમાંથી ઉતારી દઈશ, તારી વર્તી મુકાઈ દઈશ, એવું કહીને દબાવતા હતા। મારા પિતા ઘરે આવીને અમને રોજ વાત કરતા કે ગેનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે, જીવવું ભારે પડી રહ્યું છે। એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો। મારી માતા અને અમે બધા રબડી પડ્યા। અમે હાઈકોર્ટમાં 3 વર્ષથી કેસ કર્યો છે, તારીખ ઉપર તારીખ પડે છે, છતાં કોઈ પણ ફેસલો આવતો નથી। પોલીસ કે સરકારમાં જ્ઞાનીબેન મોટા માણસ હોય, અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી। કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની તકલીફ પડી છે, અમારી મરણમૂળી ખર્ચાઈ ગઈ છે। જ્ઞાનીબેન તમે તો ધારાસભ્ય થઈ ગયા, 2 બંગલા બનાવી લીધા, પણ અમને તો નોંધારા કરી નાખ્યા। ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા। મારી સમાજના આગેવાનને 2 હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો, અમને ન્યાય અપાવો।
જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના જ છીએ ને. આજે અમારે મરવાનો દાડો આવ્યો છે. અમારી વાત સાંભળો, અમે કોની પાસે જઈએ? જ્ઞાનીબેન, તમને અમારી અને મારી માતાની હાય લાગશે. ભગવાન તમને કદી માફ નહીં કરે. અમારું જીવન મોતથી બદતર થઈ ગયું છે. હવે તો ભગવાન મોત આપે તો સારું. અમારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને ન્યાય અપાવે. બનાસકાંઠા ભૂસ્તર અને એસઓજી પોલીસે ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું. અંદાજિત ₹5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. બનાસકાંઠા ભૂસ્તર અને એસઓજી પોલીસે ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું. અંદાજિત ₹5 કરોડનો મુદ્દામાલ કર્યો કબજે. ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી કરતા 3 હિટાચી અને 12 ડમ્પર કબજે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને બનાસકાંઠા એસઓજી પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હતી. બનાસકાંઠામાં બનાસ નદી અને સીપોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ ખનીજ ચોરીને અટકાવવા સતત ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહની ટીમ તેના માર્ગદર્શન હેઠળ દોડધામ કરી રહી હતી. ત્યારે ગત 19મી એપ્રિલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહની ટીમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાંકરેજના દુદાસણ પાસે નદીના પટમાં ચેકિંગ કરતા 3 હિટાચી મશીન જે લીઝ વિસ્તાર બહારથી સાદી રેતીનું ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યા હતા અને જે સાદી રેતી ભરવા આવેલા 12 ડમ્પર, જેમાંથી એક ડમ્પરમાં સાદી રેતી પાસ પરમિટ વગર ભરેલી મળી આવેલ, જ્યારે 11 ડમ્પર ખાલી મળી આવેલ. જે બાબતે ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખીને તપાસ કરી તમામ 12 ડમ્પરને કબજે કરી શિહોરી પોલીસ મથકે મૂકવામાં આવેલ, જ્યારે 3 હિટાચી મશીન કબજે કરી લીઝ વિસ્તારમાં સીઝ કરવામાં આવેલ. આમ કુલ ₹5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને ગેરકાયદેસર ખનન થયેલ વિસ્તારની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહે જણાવ્યું હતું કે ખનીજ ચોરીની ફરિયાદ મળતા જ અમારી ટીમ અને જિલ્લા એસઓજી પોલીસની ટીમ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ખનીજ ચોરી કરતા વાહનો અને મશીન કબજે કર્યા અને માપણી કરી ખનીજ ચોરીનો દંડ વસૂલ કરવામાં આવશે. જોકે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની લાલ આંખને કારણે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામના વીર જવાન શહીદ થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો. વડગામ તાલુકા ધોતા લક્ષ્મીપુરા ગામના ચૌહાણ રવાજીના સુપુત્ર રતનસિંહ રવાજી ચૌહાણ માં ભૂમની સેવા કાજે 22 વર્ષથી BSFમાં ફરજ બજાવતા હતા. આસામ ખાતે ફરજ બજાવતા હતા અને ફરજ દરમિયાન શહીદ થતા પોતાનો પાર્થિવ દેહ પોતાની માતૃ વતન ધોતા લક્ષ્મીપુરા ગામે આવી પહોંચતા સમગ્ર ગામમાં શોક છવાયો. શહીદ વીર જવાને ભારત માતા કી જયના નાદ સાથે નતમસ્તકે શહીદ વીર અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે 52 મોટા રાજપૂત સમાજ તેમના ધોતા લક્ષ્મીપુરાને રામપુરા અને આજુબાજુ ગામોના લોકો તેમના પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહીને શહીદ વીર જવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને શહીદ વીર જવાન રતનસિંહ ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને વડગામ તાલુકા કોંગ્રેસ ભાજપના અગ્રણીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શહીદ વીર જવાન રતનસિંહ ચૌહાણને ભારત માતા કી જય, શહીદ વીર અમર રહો ના નાદ સાથેના અશ્રુ ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી. જ્યારે BSFના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ધોતા ગામે BSFમાં નોકરી કરતા રતનસિંહે આજે નોકરી કરતા એમનું શહીદી થઈ છે. આજે શહીદીની સાતવના પાઠવા માટે ધોતા ગામે આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં જે શોકની લાગણી, જે શોકનો માહોલ અને એમનો પરિવાર, ખૂબ નાની ઉંમરના દીકરાઓ, નાની ઉંમરના પરિવારના જે સભ્યો છે, આજે સાતવના પાઠવી છે. સમગ્ર ગામ ને સમગ્ર આજુબાજુના વિસ્તારો પરમ કૃપાળુ પરમાત્માના સદારામ બાપાને પ્રાર્થના કરીએ કે એમના જીવનમાં શાંતિ મળે. રતનસિંહ રવાજી રાજપૂત, ગામ ધોતા લક્ષ્મીપુરાના વતની, જેમને BSFમાં આજથી 22 વર્ષ પહેલાં જેમને BSFમાં ભરતી થયા હતા અને 22 વર્ષની નોકરી કરી મા ભૌમની રક્ષા કરતાં આજે જેઓ શહીદ થયા છે, એમના સંતાનોની અંદર નાના 2 ભૂલકાઓને મૂકી અને અમારા આખા ધોતા ગામને વિલાપ કરતા મૂકી અને આજે જેઓ પોતે શહીદ થયા છે. પાલનપુરમાં ફરી એકવાર લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું. ફૂડ વિભાગે 2740 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો.
અનમોલ બ્રાન્ડ અને લૂઝ ઘીના 7 સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલ્યા. બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય ચીજો બનાવતા વેપારીઓના વેપલો ફૂલ્યો ફાલ્યો છે. અનેકવાર શંકાસ્પદ ઘી, તેલ, દૂધ સહિતની ચીજવસ્તુઓ ઝડપાય છે. જોકે અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો કરતા વેપારીઓ બેફામપણે કોઈ જ પ્રકારના ડર વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અવારનવાર રેડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. અને પાલનપુરના ગોબરી બ્રિજ નજીક શુક્રવારે ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે ધાનવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રેડ કરી હતી. જેમાં બનતા શંકાસ્પદ ઘીના 2740 કિલોગ્રામ ઘીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને ફૂડ વિભાગે 17 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી સીઝ કર્યું હતું. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીના આધારે પાલનપુરની ગજાનંદ માર્કેટમાં આવેલી મેસર્સ ધાનવી એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડ્યો હતો. જેમાં પેઢીના માલિક હિતેશભાઈ ગોરધનભાઈ મોદીની હાજરીમાં તેમની પાસેથી અનમોલ પ્રીમિયર બ્રાન્ડ ઘીના 6 નમૂના અને લૂઝ ઘીનો 1 એમ કુલ 7 નમૂના લેવામાં આવેલ છે. આ ઉપરાંત 2700 કિલોથી વધુ ઘીનો જથ્થો સીઝ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણીચાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપર આક્ષેપ. મારે ગેનીબેનને પૂછવું છે કે તેમણે 4 વખત એફિડેવિટ શા માટે કરાવવું પડ્યું? કઈ વસ્તુ તેમણે છુપાવી હતી? ગયા વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા અને તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમણે પ્રોપર્ટી નીલ બતાવી હતી. જોકે હાલમાં તેમણે એફિડેવિટ કર્યું તેમાં તેમણે 40 વીઘા જમીન બતાવી છે. આ પ્રચાર કરે છે કે એમાં એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે, તો આ 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? અમે નથી બોલતા, એમનો એફિડેવિટ બોલે છે. એમની પાસે બાબરમાં 3 બંગલા છે અને 2 ગાડીઓ છે ને સોના ચાંદી તો તેમણે કિલ્લોમાં બતાવી છે. તો આ બધી વસ્તુઓ એમની પાસે ક્યાંથી આવી? તેમના કોઈ ફેક્ટરી કે કારખાના ચાલતા નથી કે કોઈ પણ મોટો બિઝનેસ નથી કે તેમના કારણે આટલી પ્રોપર્ટી વસાઈ શકે. તેમની પાસે 40 વીઘા જમીન છે. તે બાબરના અબ્બાસણા અને ડેકવાડીમાં આવેલી છે અને દિયોદરના કોતરવાડામાં પણ તેમની જમીન છે. તો પાટણના સાંતલપુરના ગાંઠવા ગામમાં તેમજ સુઈ ગામના મોરવાડામાં જમીન આવેલી છે. એ એમને એફિડેવિટમાં દર્શાવ્યું છે. અને ગેનીબેન તેમના ભાષણમાં કહે છે કે હું ગરીબ ઘરની બહેન છું. તો એ ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ન હોય. એ કહે છે કે હું ઝૂંપડામાં રહેતી હતી, તો હવે એમની પાસે 3 બંગલા ક્યાંથી આવ્યા? વાવની પ્રજા કહે છે કે ગેનીબેનને દારૂના હપ્તા આવતા હતા અને તેમાંથી તેમની આટલી પ્રોપર્ટી વસાવી છે. બાબરમાં કોન્સ્ટેબલ પાસે દારૂનો હપ્તો માંગતા તેમણે આત્મહત્યા કરી હતી. તો લોકોને ગેનીબેન શા માટે ગુમરાહ કરી રહ્યા છે? હું રેખાબેન ખાણેસા, પૂર્વ ધારાસભ્ય પાલનપુર. મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી. અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા. એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે. તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે. એમની જે 40 વીઘા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસડા ગામ છે અને ઢેકવાડી ગામ છે, ત્યાં આવેલું છે. તાલુકો દિયોદર છે, એમાં કોતરવાડા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે. પાટણ જિલ્લાની અંદર સાંતલપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે. સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે. આ બધું અમે અમારા મનથી નથી બોલતા, પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવ્યું છે. એમ ગેનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું. તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી છે. આ બધું એમની પાસે ક્યાંથી આવું? એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમણે વસાઈ છે. હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે બાબરમાં કોન્સ્ટેબલ હતા, એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી. તો આટલું બધું લોકોને, પ્રજાને ગુમરાહ શા માટે કરે છે ગેનીબેન? આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીએ આખા દુનિયા, આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બી છીએ એમના. અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું, આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે. તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના ફોર્મની ચકાસણી શરૂ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ભાજપ અને ચૂંટણી અધિકારીઓ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે મારું ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.
બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિત 41 ફોર્મ ભરાયા છે. જોકે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારીને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીઓનો આભાર માનવો જોઈએ. તેમણે 3 વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા અને જે તેમની માનસિકતા બતાવે છે. 3 વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા છે. તે ભાજપની માનસિકતા છે, જેમણે જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા, જેમાં મારી 2007 થી 2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે. તેમની જંત્રીઓ સરકાર લોકોનું શોષણ કરવા માટે ખોટી રીતે વધારે તો એમાં સુધારો કરવો પડે. વેલ્યુએશન વધારવું એ કામ સરકારનું છે, એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે, તો અમે તે પ્રમાણે એફિડેવિટ કર્યું છે. જે માનસિકતા જ એ પ્રકારની હોય તો અમે કંઈ કરી ના શકીએ. જનતાના દરબારમાં જવાના છીએ. ભાજપના લોકોએ SC અને ST સમાજના લોકોને કોંગ્રેસના ઉમેદવારના મત છૂટેને ઉમેદવારી પત્રો ભર્યા છે. જે સમાજના લોકોએ ભાજપને ફાયદો કરવા ફોર્મ ભર્યા છે અને તેમને કોઈ સમાજના ટેકાથી નથી ભર્યા, વ્યક્તિગત ભર્યા છે. એ લોકો લાલચ માટે ફોર્મ ભર્યા, એમાં તેમના સમાજના લોકો લાલચમાં આવવાના નથી. અંતે તો 20 લાખ મતદાતાઓ પર છોડોને ઉમેદવારોને ફોર્મ ભરાવીને લાલચો આપવી પડે છે અને અન્ય જગ્યાએ લઈ જવા પડે છે. એમને ઘરે ન આવવા દેવા પડે, ડરાવવા પડે. આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમની માનસિકતા સુધરે. એમને હારની નિશાની દેખાઈ રહી છે. જોકે બનાસકાંઠાની જનતા કોંગ્રેસ સાથે રહેવાની છે. તો ગેનીબેન ઠાકોર ચૂંટણી પંચ અને ભાજપ ઉપર કરેલા આક્ષેપને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપતા કહ્યું કે આ સમયની અંદર દરેક ઉમેદવારે ચૂંટણી પ્રવાસે લાગવું જોઈએ. આક્ષેપ પ્રત્યાક્ષેપમાં ન પડવું જોઈએ. એમણે કહ્યું કે 11 કમિશન સારી રીતે કામ કરે તો એ જ કરી રહ્યું છે અને જેને લઈને ગેનીબેનનું ફોર્મ મંજૂર થયું છે અને માત્ર પ્રજાની અંદર એ વાત છે કે તમે 2017માં જે મિલકત ધરાવો છો તે 2024માં વેલ્યુએશન ડાઉન કરીને બતાવી એફિડેવિટ ખોટા કરો છો. એ સુધારા બાબતની ચર્ચા છે અને સોશિયલ મીડિયામાં લોકો કહે છે કે ગેનીબેન કહે છે કે એક એ BPL છે કે ગરીબ છે કે મારે તો એની એ જ મિલકત છે ને એ જ ખેતર છે, તો પછી એના પછી ખૂબ બધી મિલકતો ખરીદાય છે. તો સરકારે જંત્રી ડબલ કરી છે અને એમને એફિડેવિટમાં પણ ડબલ કરવી જોઈએ. કોંગ્રેસને દરેક જગ્યાએ જાકારો મળી રહ્યો છે ને એ બધી વાતો કરે છે. દરેકને ચૂંટણીમાં ઊભા રહેવાનો હક છે કે પક્ષમાં ઊભા રહેવું કે અપક્ષ રહેવું, એટલે એમના આક્ષેપોનો જવાબી વેમ આપશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચોકથી બજાર કિંમત અને સરવાળાના ફેરફાર હોવાથી નવું સોગંદનામું રજૂ કર્યું હતું અને તેમાં સ્થાવર મિલકત અને બજાર કિંમતમાં જગ્યાએ સુધારા કર્યા હતા. તો ભાગ ખમાં સ્થાવર મિલકતમાં સુધારો, સ્વર્ગસ્થ ઉર્પાચીન સ્થાવર મિલકતમાં ખરીદ કિંમતમાં સુધારો અને અંદાજિત ચાલુ બજારમાં કિંમતમાં સુધારા સહિત 7 સુધારા કરી નવું સોગંદનામું રજૂ કર્યું છે. તો બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેનના ફોર્મમાં BSc અને MSc વચ્ચેના 2 વર્ષના અંતરમાં ભૂલ હતી, જેમાં રેખાબેન ચૌધરીએ BSc વર્ષ 2000ની સાલમાં પૂર્ણ કરેલ અને MSc વર્ષ 2001માં પૂર્ણ કરેલ દર્શાવ્યું. જોકે રેખાબેને 1 વર્ષમાં MSc કઈ રીતે પૂરું કર્યું તે લઈને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા, જેને લઈને રેખાબેન ચૌધરીએ નવા સોગંદનામું રજૂ કર્યું. BSc વર્ષ 1999 અને MSc વર્ષ 2001માં પૂરું કર્યું નું સુધારીને તેના જૂના સોગંદનામામાં PhD વર્ષ 2023માં પૂરું કર્યાની જગ્યાએ 2022માં દર્શાવીને ફોર્મ સુધારીને ભર્યું છે. આજે જે બનાસકાંઠાના જે કેન્ડિડેટોના ફોર્મની ચકાસણી હતી એમાં મેં જાણ્યું કે SC સમાજ હોય, ST સમાજ હોય, અલગ અલગ સમાજોમાંથી ભારતીય જનતા પાર્ટીને એમના માણસોએ પૈસા આપીને, લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય, એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એ એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે, કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી. અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પેલા માટે ભરે, એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી. ત્યારે આ બધું શા માટે કરવું પડે છે? અંતે તો 20 લાખ મતદારો ઉપર છોડો ને, તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે, એમને લઈ જવા પડે, એમને ઘરે ના આવવા દેવા, એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા. આ બધું એક
તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. આ લોકશાહીનું ઘણું જે દબાવવા સંબંધી વર્તન થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય અને બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ અનુસાર ચૂંટણી થાય અને એને પ્રેરિત રહે. તો હું માનું ત્યાં સુધી એમને ચૂંટણીના મેદાનમાં જો એટલે તમે તમામ પ્રકારની વાત કરી, અમે સારું કરશું, આ જે કર્યું છે એનાથી સારું કરશું, લોકોના હિતમાં કરશું, યોજનાઓ બનાવશું, બંધારણનું રક્ષણ કરીશું, જે દેશને લગતા જે કંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ આગળ આવીને ચૂંટણી લડો તો એમાં એક લોકશાહીનો ભાગ છે. પણ મેં કહ્યું એ પ્રમાણે આવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી અને હારની નિશાની દેખાઈ રહી છે અને જનતા જનાદેશ આ વખતે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. ફોર્મ ભર્યા બાદ આપે ફરી સોગંદનામું રજૂ કર્યું છે, કયા કારણસર સોગંદનામું રજૂ કર્યું છે, આજે ફોર્મ ચકાસણી છે આપ આવ્યા છો, કયા કારણસર? સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં 3 વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા. ક્યાંક મિલકત માટેના આપ્યા, ક્યાંક પગાર માટેના આપ્યા, ક્યાંક અલગ અલગ. એટલે એ માનસિકતા બતાવે છે. જ્યારે 3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી. એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે. વાત રહી એફિડેવિટની, તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ 2007થી કરીને 24 સુધી જે કંઈ મારી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે. ઠીક છે, એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે. પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે. વેલ્યુએશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે. એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણેના કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા. એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ન શકીએ. અમે જનતાના દરબારમાં જવાના છીએ. બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આજ જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને એવું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ઢબે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને 100% એમના ઉપર ભરોસો છે. સર, આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે, જેની પણ આક્ષેપ કરે છે. હવે આ સમયની અંદર દરેક ઉમેદવાર ચૂંટણી પ્રવાસે લાગવું જોઈએ, આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ના પડવું જોઈએ. અને જે પ્રમાણે મેં ઇન્ટરવ્યૂ જોયા છે ઉમેદવારશ્રીના કે ઇલેક્શન કમિશન સારી રીતે કામ કરે અપેક્ષા છે, અમને વિશ્વાસ છે. ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ એમનું પોતાનું ફોર્મ જ્ઞાનીબેનનું મંજૂર થઈ ગયું છે. એમાં કોઈ પ્રશ્ન જ નથી. માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે 2017માં જે મિલકત ધરાવો છો એ 2024માં વેલ્યુએશન ડાઉન કરીને બતાવો છો, એફિડેવિટ ખોટા કરો છો, એ સુધારા બાબતની ચર્ચા કરતા હોય છે. અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ 2024ના અને 2017ના 2022ના એફિડેવિટોની અંદર ભિન્નતા આવતી હોય તો સ્વાભાવિક છે વાત થતી હોય. અને બીજી વાત રહી કે પ્રજા અત્યારે સોશિયલ મીડિયા હું જોતો હતો ત્યારે ખૂબ બધા લોકો એવું બોલે છે કે ભાઈ જ્ઞાનીબેન જાહેરમાં એવું કહે છે કે ભાઈ એ BPL છે, ગરીબ છે, મારે તો એની એ જ મિલકતો છે, મારું એ જ ખેતર છે. તો એના પછી ખૂબ બધી જગ્યાઓ ખરીદાઈ છે અને ખૂબ બધા જગ્યા તમે લીધી હોય એમાં કાંઈ વાંધો નથી, પણ એને જંત્રીની વેલ્યુ સરકારે હમણાં ડબલ કરી નાખી છે તો એફિડેવિટમાં ડબલ કરવું જોઈએ. એમાં ક્યાં છુપાવવાનું આવે છે? એટલે સત્ય સાથે રહેવું જોઈએ, સાચી રીતે ચૂંટણી લડવી જોઈએ, પ્રજામાં તમારા જે મુદ્દાઓ છે મુદ્દાને લઈને જવું જોઈએ, આ બધી બાબતમાં પડવું જ ન જોઈએ. એટલે મારી તો વિનંતી છે, પ્રજા કોંગ્રેસને આખા દેશમાં જાકારો આપી દીધો છે અને અત્યારે જ્યાં જ્યાં જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને આવકારો મળી રહ્યો છે અને કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે. એટલે આ બધી વાત ઊભી કરવામાં આવે છે. અત્યારના સમય માત્ર ચૂંટણી જ લડવી જોઈએ, જનમત મેળવવા માટે ફરવું જોઈએ.
એ જ આ તબક્કે હું વિનંતી કરીશ, અને પ્રજાએ તો નક્કી જ કરી લીધું છે, જાતિવાદને જાકારો અને રાષ્ટ્રવાદને આવકારો. અપક્ષ ઉમેદવારો ભાજપ દ્વારા ઉભા કરવાનો પણ આક્ષેપ છે. હવે દરેક લોકશાહીની અંદર દરેકને હક છે કોને ઉભો રહેવું, શું ઉભો રહેવું. આક્ષેપોનો જવાબ હવે ઈવીએમ ની અંદર પ્રજા આપવાની છે. ડીસા વોર્ડ નંબર 2 ના ગુલબાણી નગર સોસાયટી ખાતે મોદી પરિવારની જાહેર સભા યોજાઈ. લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળીરા ઉપસ્થિત. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ડીસા વોર્ડ નંબર 2 ના ગુલબાણી નગર સોસાયટી ખાતે રાત્રિ દરમિયાન મોદી પરિવારની જાહેર સભા યોજાઈ હતી, જેમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોદી પરિવારની જાહેર સભામાં મોટી સંખ્યામાં ગુલબાણી નગર સહિત 15 સોસાયટીના રહીશો ખાસ ઉપસ્થિત રહીને લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનોનું પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરાયું હતું. જાહેર સભાને સંબોધન કરતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશમાં કરેલ વિકાસના કામોને લઈને કેન્દ્રમાં ફરીથી લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી વિજય બનાવીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આહવાન સાથે અપીલ કરવામાં આવી હતી. જ્યારે રેખાબેન ચૌધરી દ્વારા પણ વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં વિકાસના નવીન કામો કરવાની ઉપસ્થિતિ જનમેદનીને ખાતરી આપી હતી. કેન્દ્રની ભાજપ સરકારે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ કરી હિન્દુ ધર્મના દિલ જીતી લીધા છે. ભારત દેશમાં હજુ પણ અનેક વિકાસના કામો કરાવવા માટે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે માટે મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળ પર બટન દબાવવા માટે અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી. લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જાહેર સભામાં ઉપસ્થિત જનમેદનીને છૂટા ફૂલો ઉડાડીને અભિવાદન ઝીલ્યું હતું અને વોર્ડ નંબર 2 ના 15 સોસાયટીના રહીશોએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી. જ્યારે આજે યોજાયેલ મોદી પરિવારની જાહેર સભામાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત વોર્ડ નંબર 2 ના સદસ્યો સાથે મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ 14 ફોર્મ માન્ય રહ્યા. કુલ 17 માંથી 2 ડમી ઉમેદવાર અને 1 અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા 14 ફોર્મ માન્ય રહ્યા. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં શનિવારે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરાઈ, જેમાં કુલ 17 ફોર્મમાંથી 14 ફોર્મ માન્ય રખાયા. કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે સવારે લોકસભાની ચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કામગીરી હાથ ધરાઈ, જેમાં 1 અપક્ષ ઉમેદવાર દિનેશભાઈ ચૌહાણનું ફોર્મ રદ થયું હતું, જ્યારે 2 ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. કુલ 17 ઉમેદવારી પત્રોમાંથી 3 ઉમેદવારી પત્રો રદ થતા 14 ઉમેદવારી પત્ર માન્ય રહ્યા છે અને હવે 22મી એપ્રિલના ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય. કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે જોવાનું રહ્યું. જોકે હાલમાં 14 ફોર્મ માન્ય રહ્યા છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધાનેરા ખાતે તાલુકા કક્ષાનું ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકી વિધિવત ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા. બનાસકાંઠાના તમામ તાલુકાની માફક ધાનેરામાં પણ ચૂંટણી કાર્યાલય ભાજપ ઉમેદવાર રેખાબેનની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધાનેરા ખાતે તાલુકા કક્ષાનું ભાજપ કાર્યાલય આજે ખુલ્લું મૂકીને વિધિવત ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા. બનાસકાંઠાના તમામ તાલુકાની માફક ધાનેરામાં પણ ચૂંટણી કાર્યાલય ભાજપ ઉમેદવાર રેખાબેનની હાજરી પર ખુલ્લું મુકાયું હતું. ભાજપ જિલ્લા અને તાલુકાના અનેક આગેવાનોની કાર્યકરોની હાજરીમાં અબકી બાર 400 કે પારના મક્કમ નિર્ણય સાથે ધાનેરા તાલુકા વિશેષ લીડ આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો અને અનેક રાજકીય આગેવાનો પણ કેન્દ્રમાં બીજી વાર બનવા જઈ રહેલા મોદી સરકારના હાથ મજબૂત કરવા બનાસકાંઠાનું કમલ દિલ્હી મોકલવાનું આહવાન કરાયું હતું. સાથોસાથ નગરપાલિકાના પૂર્વ સદસ્ય તેમના ટેકેદારો સાથે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનું કેસરી ધારણ કર્યું હતું અને સાંસદ પરબત પટેલ, ભાજપ ઉમેદવાર રેખાબેન અને અન્ય આગેવાનો ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. હાજર બધા કાર્યકરોએ ભારે બહુમતીથી દિલ્હી મોકલવાની વાત પર સહમતિ દર્શાવી હતી. આજે બનાસકાંઠા જિલ્લા સંસદ સભ્યના કાર્યાલયનું ઉદ્ઘાટન, આપણા ધાનેરા વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે આપણા સમગ્ર બનાસકાંઠાના ભરોસે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકપ્રિય ઉમેદવાર તરીકે જેમને મોકલ્યા છે એવા શ્રીમતી ડૉક્ટર રેખાબેન, એવા જ સન્માનીય મંચસ્થ સૌ સન્માનીય આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ એવી પાર્ટીના કાર્યકર્તા કે જે સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી પાર્ટી એવી પાર્ટીના આપ કાર્યકર્તા, આપ સૌને વંદન અને નમન છે. મારા અગાઉના વક્તાઓએ વાત કરી, પંકજભાઈએ વાત કરી સમગ્ર દેશ અને વિશ્વ લેવલે, રસિકજીએ વાત કરી
કે આપણે નાની નાની વાત અને કોમ વાતની અંદરથી ઉપર ઉઠી અને આ સમગ્ર દેશ માટેની ચૂંટણી છે. હું આપને વિનંતી કરું છું કે આ બધી જ બાબતો છે એની સાથે સાથે આપણા ધાનેરા માટે, જે ધાનેરા પાણી માટે ઝંખી રહ્યું છે, કે સમગ્ર વિસ્તારની અંદર પાણી માટેની જે ખૂબ મોટી સમસ્યા છે, અને સમસ્યાનું જો કોઈ સમાધાન આ દેશની અંદર કરી શકે તો એ ફક્ત ને ફક્ત એક જ નરેન્દ્રભાઈ મોદી છે. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે જો આપણે આપણા વિસ્તારની અંદર આવનારા 5 વર્ષની અંદર જે પ્રકારે બનાસકાંઠાનો નર્મદાથી જે કમાન્ડ એરિયા થયો અને પાણી આવ્યું, અને ત્યાં આગળ જે પ્રકારની આપણે 10 વર્ષની અંદર તમામ લોકોના જીવન ધોરણ જે રીતે બદલાણા છે, ત્યાં આગળ જમીનોના ભાવ, ત્યાં આગળ એમના મકાનો, એમના ફાર્મ હાઉસ, એમની ગાડીઓ, તમામ પ્રકારનું જીવન ધોરણ જે પ્રમાણે બદલાણું છે એ જ પ્રકારનું ધમધમતું આ વિસ્તારની અંદર થાય, અને એના માટે ખૂબ જરૂરિયાત આપણી પાણીની છે. અને એટલે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે આપને વિનંતી કરું છું કે અમે સૌ આગેવાનો આપ સૌના આશીર્વાદથી હું ધારાસભ્યમાં ગયો, એના પછી અને આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબની મદદથી આ વિસ્તાર માટે જે અત્યાર સુધી પાણીની સમસ્યા હતી એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 1411 કરોડ રૂપિયાની યોજના આપણા વિસ્તારની અંદર આવી ગઈ છે. એની મંજૂરી પણ મળી ગઈ છે. આપને સોશિયલ મીડિયાના મારફત આપણને એનો મંજૂર કરેલી નોંધ પણ મળી હશે મિત્રો. અને આવનારા સમયની અંદર એનું તમામ ધાનેરા તાલુકાના ગામડાઓની અંદર સર્વે કરીને દરેકે દરેક તળાવ ભરાય અને તળાવથી તમારા ખેતરની સિંચાઈ થાય એ પ્રકારનું કામ સરકાર જ્યારે કરવા જઈ રહી હોય તો એ નરેન્દ્રભાઈની દેન છે. અને એટલા માટે આપણે ફરીથી આ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને મોકલીએ તો આપણા વિકાસના અનેક પ્રકારના કામો, જે આપણો વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે એના માટે આવા અનેક નગરપાલિકાના લઈ લે શહેરની અંદર કામો હોય, ગામડાઓની અંદર કામો હોય, એવી અનેક યોજનાઓ અને અનેક કામો આ વિસ્તાર માટે કરવાના છે. એટલા માટે આપ સૌને વિનંતી છે કે 7મી તારીખે રેખાબેનને વધુમાં વધુ મત આપણા બૂથની અંદરથી મળે, આપણા ગામમાંથી મળે, આપણા મિત્ર સર્કલમાંથી મળે, આપણા સમાજમાંથી મળે, એ પ્રકારનું કામ આપણે સૌએ કરીએ. હું અપેક્ષા અને આશા આપની સૌની સમક્ષ રાખું છું કે વિધાનસભાની અંદર જે પ્રકારે આપ સૌએ કામ કર્યું, ભગવાન દાસને 60,000 મતો આપ્યા અને સમગ્ર વિસ્તાર અને સર્વ સમાજે 95,000 મતો મને આપ્યા છે. આ બંનેનો સરવાળો કરી અને લોકસભાની અંદર આપણે સમગ્ર બનાસકાંઠાની અંદર સૌથી વધુ લેડ આ વિસ્તારની અંદરથી નીકળે એ પ્રકારનું કામ ગભે ગભો મિલાવી અને આપણે સૌએ કરીએ. અને આપણો પાર્ટીનો પણ કાર્યક્રમ 23 તારીખે આપણા રામ માટેનો જે પ્રકારે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે, 500 વર્ષ સુધી જે રામ લલ્લા તંબુમાં રહ્યા અને એમને જ્યારે નિજ ઘરે લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એ જ પ્રકારે આ 23 તારીખે રામના પરમ ભક્ત એવા હનુમાન દાદા માટેના કરીને પણ આપણી પાર્ટીએ જ્યારે 11 પાઠ કરવા રાખી અને આખો કાર્યક્રમ આપ્યો છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે 23 તારીખે હનુમાન જયંતિના દિવસે પણ આપે સૌ હનુમાન ભક્તો, રામ ભક્તો એ કાર્યક્રમને આપણા બૂથ લેવલે, આપણા શક્તિ કેન્દ્ર લેવલે અને દરેકે દરેક ઉજવણી કરીએ. એ અસ્તુ ભારત માતા કી જય. 140 કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે તે ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી છે. મારા આગળના વક્તાઓએ બહુ સારી યોજનાઓની વાત કરી. અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબની આગેવાનીમાં છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે. અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે. દરેકે દરેકનું ભલું થાય, બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એવા વિકાસના કામો મારે કરવાના છે. આપણે ગૌરવ થાય એવા કામો મારે કરવાના છે. અને
આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે. આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ અંતર્ગતની કેન્દ્ર સરકારની યોજનાઓ મારે બનાસની ધરતી પર લાવી છે. આપણું માં અંબાજી જેવી રીતે તમે જોયું કે કાશી વિશ્વનાથનું કોરિડોર ભવ્ય બન્યું છે, ઉજ્જૈન મહાકાલેશ્વરનું બન્યું છે, એવામાં અંબાજીના ધામમાં પણ ભવ્ય કોરિડોર બને અને અનેક રાજ્યોના યાત્રાળુઓ જે રેલવે થ્રુ આપણા અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે એ રેલવે સ્ટેશન નજીક પણ એક યાત્રાળુ નિવાસસ્થાન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને આપણો ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણો બનાસ છે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. આપણા સાંસદ અને ધારાસભ્ય સાહેબની આગેવાનીમાં અનેક યોજનાઓ નર્મદાના નીર માટે મંજૂર થઈ છે અને આ યોજનાઓનું કામ જલ્દીને ઝડપથી પૂરું થાય એ માટે હું એમની સહયોગી બનીશ અને માર્ગદર્શન કરીશ. અને આજે ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મહેનતથી જ ચૂંટણી લડાતી હોય છે. તમે જે મારા માટે મહેનત કરી રહ્યા છો, તમારી જે લાગણી મારા સાથે જોડાયેલી છે એનો મને ખ્યાલ છે. અને બૂથ ઉપરનું વ્યવસ્થાપન તંત્ર આપણે વધુમાં વધુ મજબૂત કરીએ, વધુમાં વધુ મતદાન થાય એની વિશેષ ચિંતા કરીએ. બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત છે, જે સક્રિયતા અને જે પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું. અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, ગ્રામ પંચાયત, તાલુકા કે જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા રાષ્ટ્રની, આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે. હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું. આપણે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એ અવિરત ગતિ આગળ વધે એ માટે મોદી સાહેબ પણ દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ ખૂબ જરૂરી છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે રોજે રોજ હજી જે 17-18 દિવસ બાકી છે એમાં તમે લોકોની વચ્ચે દરેક વ્યક્તિ 50 લોકોની વચ્ચે રોજે રોજ મોદી સાહેબ અને વિકાસની વાત મૂકે. રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું જોઈએ. મતદાન એ મહાદાન છે એટલે આ દાન કરવાનું ના ચૂકવું જોઈએ. અને કોઈ એકલા રેખાબેનની નથી એટલી કે આટલી મોટી ચૂંટણી લડી શકે, પણ તમે જ તમારા ગામના ઉમેદવાર છો એમ સમજીને, તમે જ ઉમેદવાર છો એમ સમજીને આપણે બધાએ ચૂંટણી લડવાની છે અને આપણે બધાએ સાથે મળી સહયોગ અને શક્તિની ચૂંટણીને જીતાડવાની છે અને મોદી સાહેબને એક કમળ મોકલવાનું છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા મારા વતી તમે કરજો. અને આજે હું તમારા દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારે સૌની છે. માટે હું વિનંતી કરું છું કે આપણા તરફી વધારેમાં વધારે મતદાન થાય એની ચિંતા તમે કરજો. તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે. તમારા એક વોટથી કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈ શકે છે. આપણો બનાસ જે સરહદી જિલ્લો છે એ તમારા એક વોટથી વધુ મજબૂત બની શકે છે. અને જ્યારે તમે કમળનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે, વિકાસને મળે છે. માટે મારી વિનંતી છે કે એક વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને કરાવી અને ભારતીય જનતા પાર્ટીના જે દેવદુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને જે મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રજાનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું એ આપણે જરૂર પૂરું કરીશું અને બનાસમાંથી એક કમળ આપણે મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે મને શાંતિથી સાંભળીએ બદલ. મિત્રો, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પણ જ્યારે 7 મે છે ત્યારે જે ફોર્મ ભરવાનું પૂરું થયું ને ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. એ બધી જ જગ્યાએ વિધાનસભા વાઇઝ આના કાર્યાલયોનું વિધાનસભા મતક્ષેત્રના શરૂ થઈ રહ્યા છે. એના ભાગરૂપે અત્યારે ધાનેરામાં પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. એમાં અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર બેન રેખાબેન, અમારા પ્રભારી રાજુભાઈ, અમારા રાજ્યસભાના સાંસદ આદરણીય દિનેશભાઈ નાવડિયા, ભાઈ પંકજ મહેતા, ભાઈ રાણાભાઈ દેસાઈ, બધા જ સ્થાનિક આગેવાનો અને જેને જવાબદારી પૂછ્યું બધા જ આગેવાનોને સ્થાનિક કાર્યકર્તાઓના માધ્યમથી આજે મિત્રો શરૂ કર્યું. લોકોનો જે પ્રેમ, ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ જે છે તે જોતા મિત્રો એવું લાગે છે કે કદાચ આજ સુધી ક્યારેય ન મળ્યું હોય. એનાથી વધારે લીડથી આ લોકસભા સીટ જીતશું એમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર પ્રજાજનો, તમામ આ વિસ્તારમાં વસતી જ્ઞાતિઓ
ને જે નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ છે, લાગણી ને પ્રેમ છે, જે થકી મિત્રો ઉમેદવાર કોણ છે એમાં કોઈ જોતું જ નથી, માત્ર કમળ અને મોદી સાહેબ આ બેને લીધે મેં જંગી લીડથી જીતશું. આભાર. બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને વધુ એક ભેટ અપાઈ. બનાસ ડેરીએ પશુપાલકોને ચૂકવતા દૂધના ભાવમાં કર્યો વધારો. બનાસકાંઠા જિલ્લામાં આવેલી પશુપાલકોના જીવાદોરી સમાન ગણાતી બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ₹15નો ભાવ વધારો કર્યો છે. જોકે અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 805 મળતા હતા, જે વધીને હવે પ્રતિ કિલો ફેટ ₹820 મળે છે. ત્યારે દૂધના ભાવમાં વધારો થતાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.